હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું સેવૈયા મોદક અને સેવ અને કોપરાના ટેસ્ટી એવા સ્વાદિષ્ટ મોદક. સેવના મોદક બનાવવાના છે. ઝીણી સેવ છે, મોદક બનાવવાના છે, ડ્રાયફ્રૂટ છે, ખોંડ છે, પેલું કોપરું, 3 ચમચી ઘી એડ કરીશું. સેવને શેકવાની છે. સેવને આ રીતે શેકવાની છે સરસ એવી. મિલ્ક છે એડ કરવાનું છે. સેવના મોદક બનાવવાના છે. ખોળ એડ કરીશું. ગઈ છે. હવે ગેસ બંધ કરીશું. છીણ ડ્રાયફ્રૂટ એડ કરીશું, પણ એડ કરીશું. ઇલાયચી પાવડર એડ કરીશું. મિક્સ કરી દઈશું. નોર્મલી પાણી એડ કરવાનું છે. એક ચમચી મિલ્ક પાવડર એડ કરીશું. હવે આ રીતે ઘી લગાવી દઈશું. આ રીતે સેવનું મિશ્રણ અંદર ભરીશું. આમાં પણ એ ભરીશું. હવે તેની અંદર આ રીતે મૂકીશું. મિશ્રણ અંદર મૂક્યું. આ રીતે મોદક તૈયાર થઈ ગયા. ઝીણી સેવના મોદક બનાવ્યા છે, સેવૈયા મોદક. સરસ એવા ટેસ્ટી અને સ્વાદિષ્ટ મોઢામાં પાણી લાવી દેવા મોદક બન્યા છે. આ રીતે તમે અલગ અલગ પ્રકારના મોદક બનાવી શકો છો. ચોકલેટી મોદક, બેસનના મોદક, બુંદીના મોદક, ઘઉંના લોટના મોદક, અનેક પ્રકારના મોદક બનાવીને તમે સરસ એવો મસ્ત સ્વાદ લઈ શકો છો મિત્રો. જરૂરથી તમે ઘરે ટ્રાય કરજો. તમારા સ્નેહીજનો સુધી મારી રેસીપીને પહોંચતી કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કોમેન્ટ કરજો.